સૌને મારા જય લક્ષ્મીનારાયણ. અહીં પધારેલ સમાજના અગ્રણીઓ, વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો તેમજ નાના બાળકો, જે આજે આપણે બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા માતૃપિતૃનું જે આપણે આયોજન કરેલ છે તેમાં આપ આવી અમારી શોભા વધારી એ બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જી નિલેશભાઈ પારેસિયા છે. હું ધોરણ પહેલામાં અભ્યાસ કરું છું. હું આજે માતા પિતા વિશે બોલીશ. માતા પિતા આપણા ભગવાન હોય છે. માતા પિતાની બધી વાત મનાય છે. માતા પિતા આપણે જ્યારે સ્કૂલ જાય છીએ ત્યારે પગે લાગીને જાય છીએ. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ બધાને. મારું નામ સેંગાણી અરસી દિલીપભાઈ છે અને હું આજે માતા પિતા વિશે થોડું ઘણું કહીશ. મારા માતા પિતા ભગવાનનું સ્વરૂપ છે. તે ભગવાનની અમૂલ્ય ભેટ છે. જે બાળકને સુખમાં આગળ આવવા દે અને દુઃખમાં આગળ ન આવવા દે તે માતા પિતા. જે બાળકની દરેક માતા પિતા ઈચ્છા પૂર્ણ કરે છે. જે બાળક વિશે વિચારે તે માતા પિતા. કોઈકે મને પૂછ્યું કે બાળકના માતા પિતાનું જીવનમાં શું મહત્વ છે, તો મેં જવાબ આપ્યો કે કોઈ આધાર વગર એક હાથથી તાળી વગાડી બતાવો. બધા બાળકો એમ જ કહેતા હોય, મને મારા માતા પિતા બહુ વટે, પણ તેનું પાછળનું કારણ એ જ છે કે એનું સમજાવવાનું અને પ્રેમની ભાવના હોય છે. જેને મને જન્મ આપ્યો, મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું અને જેણે મારા પગ ઉપર ઊભી રાખી તે મારા માતા પિતા. મારા માતા પિતા ભગવાન અહીંયા નથી, પણ તેનું સ્વરૂપ માતા પિતા સ્વરૂપે અહીંયા મૂક્યું છે. એટલે તો કહેવાય છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અસ્તુ. મારું નામ ધીર સંજાણી મહેશભાઈ છે. આજે હું માતારું એક ગીત ગાઈશ. સિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટરામ નિધિ દે વંશમય વૃદ્ધિ દે ભાતવાની હૃદય ધ્યાન દે ચિંતમય ધ્યાન દે હવે વરદાન દે સંપૂર્ણ દૂત દો દૂતર સુતપર પૂતર રાજા સંપૂર્ણતર દસ જાની સદોસ્તો પ્રીત દે ટુટુમ સહિત દે જડ તમે ગીત દે મા ભવાની. અસ્તુ. ખૂબ સરસ દીર્ઘભાઈ. મનશ્રી આવો. બધાને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ સ્નેહી નિલેશભાઈ પારેસિયા છે. હું તમને માતા પિતા વિશે થોડી ઘણી માહિતી આપીશ. મા તે મા, બીજા બધા વગડાની વા. માતા પિતા આપણે જન્મ આપે છે અને તે આપણે પાલન પોષણ કરે છે અને તે માતા પિતા આપણને નવડાવે છે, ખવડાવે છે અને એવી જરૂરિયાતો પૂરી પાડે છે. હું તમને એક કહેવત કહીશ માતા પિતા વિશે. पसीने में माँ डूबती है, धूप में पिता तपता है और ऐसे ही बच्चों को पालन पोषण करते हैं और उसमें जब मज़ा तो तब आता है जब दौलत अपनी हो और घमंड माता पिता का. तो घमंड माता पिता का. अस्तु. જય લક્ષ્મીનારાયણ બધાને. માતૃપિતૃ વંદના એ કાર્યક્રમ આપણા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન દ્વારા સંચાલિત ગામો ગામ બધે આ વસ્તુ ઉજવાય છે. હવે આની થોડીક રૂપરેખાની રીતે જો કહેવા જઈએ ને તો માતૃપિતૃ વંદના એ આપણી સંસ્કૃતિ છે કે વડીલો દ્વારા
સનાતન સંસ્કૃતિ છે. જે સનાતન સંસ્કૃતિ હવે આપણને વારસાગત આપણા બાળકોને આપવાની છે. આ વસ્તુ આપણે કેન્દ્ર સ્થાન દ્વારા કરાવવામાં આવી છે, પણ આ વસ્તુ દરેકના ઘરોઘર થતી જ હોય છે ને થાય જ છે. એક આપણી જે કેવી કચ્છ કડવા એટલે કડવા પાટીદારની જે કેવી જ્ઞાતિ છે કે જ્યાં વડીલોનો આદર સન્માન બધા એને દિલથી કરે છે. બાકી અમુક જ્ઞાતિઓમાં આપણે જોઈએ જ છીએ એમ કે વડીલોનો આદર કેટલા થતો હોય કે જ્યાં સુધી એ લોકોને માતા પિતાની જરૂરિયાત હોય ત્યાં સુધી. પણ આપણી એક જે જ્ઞાતિ એવી છે કે વડીલોને છે કે ને કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને એટલો જ પ્રેમ આપે. એ પ્રેમ આપણા બાળકો ન ભૂલી જાય, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ન ભૂલી જાય એટલા માટે માતૃ પિતૃ વંદનાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આપણા જે ગીતોમાં આવે છે ને શ્રવણનું કે શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માતા પિતાની કરતો, એટલે એ તો વસ્તુ બધાને જ ખબર છે એમ. પણ શ્રવણ એ કેવો હતો કે એની પત્નીએ એને કીધું એમ કે આંધળા મા બાપની શું સેવા કરે, એને તો કૂવામાં નખાય. જો શ્રવણ જેવા દીકરા જ આ યુગમાં અત્યારે થાય ને તો કોઈ માતા પિતા એને કોઈ દિવસ રડે નહીં. ક્યાંક બનતું હશે, બહુ ઓછું બને છે આપણામાં, પણ ક્યાંક બનતું હશે. પણ એટલી સમજ લેવાની કે શ્રવણ એની પત્નીનો ત્યાગ કરે છે એના આંધળા મા બાપ માટે. તો આપણે તો ખાલી શું કરવાનું છે, ઘરમાં એને પ્રેમથી 3 ટાઈમનું જમવાનું ને પ્રેમથી એની સેવા. એટલે એ જ વસ્તુ હવે આપણે આપણા બાળકોને શીખડાવવાની. એટલા માટે કેન્દ્ર સ્થાન દ્વારા આવી રીતે પ્રોગ્રામો કરવામાં આવે છે. અસ્તુ. આભાર મોનિકાબેન. હવે હું વિનંતી કરીશ જયંત સંજયભાઈ સેંઘાણી, આવો અને આપની વાત કહો. સંજયભાઈ સેંઘાણી છે. આજ મારા માતા પિતા વિશે બોલીશ. મારા માતા પિતા મારા ભગવાન છે અને હું મારા માતા પિતાની જે ખુશી હોય એને મારી ખુશી હોય. મને નાનપણથી મારા માતા પિતાએ મને મારી સારી સેવા કરી છે અને અસ્તુ. બધાને મારા જયલક્ષ્મીનારાયણ. મારું નામ સેંઘાણી મહર્ષિ શૈલેષભાઈ છે. હું માતા પિતા વિશે થોડા ઘણા વાક્યો કહીશ. માતા પિતા ભગવાનનો રૂપ કહેવાય છે. માતા પિતા ભગવાનની સૌથી અમૂલ્ય ભેટ છે. માતા પિતાનો પ્રેમ બાળકો માટે નિસ્વાર્થ હોય છે. માતા પિતા ભગવાનની જેમ પૂજનીય હોય છે. અસ્તુ. મારું નામ છે સેંઘાણી જય દિલીપભાઈ. હું આજે માતા પિતા વિશે 2-3 અક્ષર કહીશ. બાપ બોલીએ તો હોઠ બંધ થઈ જાય અને માં બોલીએ તો હોઠ ખુલી જાય. બસ આ જ છે શ્વાસની આવા જવર, એટલે મા બાપ. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ માહી મહેશભાઈ સેંઘાણી છે. હું મારા પપ્પા વિશે આજે એક શાયરી કહીશ. તપ કરી બન્યા પિતા તમને મારા વંદન છે. શ્રીફળ સમાન ભલે તમે સખત, પણ જાણું છું અંદરથી છો પોચા તમે. સંજોડી સ્નેહજનોને છતાં રહ્યા ટટ્ટાર તમે. ભેગી કરી પૂંજી સૌ માટે, કશું ન વાપર્યું ખુદ માટે તમે. પિતાથી પપ્પા અને હવે બંને ડેડ છે, પણ એ પરમ વંદનીય છે. અસ્તુ. નારાયણ. મારું નામ સેંઘાણી મિસ્વા દિનેશભાઈ છે. આજે હું મમ્મી પપ્પા વિશે થોડાક વાક્યો કહીશ. सूरज के बिना दिन नहीं, चांद के बिना रात नहीं. सूरज के बिना दिन नहीं, चांद के बिना रात नहीं. वैसे ही माँ बाप के बिना जिंदगी नहीं. माँ बाप के बिना जिंदगी नहीं. माँ बाप है तो सब कुछ है. अस्तु. तत्स वरेण्यं भर्गो
ભાઈ છે, હું ધોરણ 4 માં ભણું છું. આજે તમને માતા વિશે એક શ્લોક કહીશ. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ સર્વમ મમ દેવ દેવ. ઋષો પારસિયા, જોરદાર તાળી થઈ જાય ઋષો માટે. મારું નામ ઉજ્જુ પુનિતભાઈ પારસાએ. હું દીદીમાં જાતમાં ભણું છું. આજે મારા મમ્મી મારા પપ્પા એ જે વલાય એને હું લાચો કાઢીશ. પણ હું મારા પિતાની દય આતું. માત કી જય. આજે જે માતૃવંદના કાર્યક્રમ માતૃ પિતૃ વંદના કાર્યક્રમનો આજે જે શરૂઆત થઈ છે આપણા આખા કેન્દ્રીય લેવલે, તો સર્વે ગામોમાં જે આજે ચાલુ છે કાર્યક્રમો, તો એ બદલ આપણા ગામના શીતલબેન અને મહિલા મંડળે જે પ્રોગ્રામ ગોઠવ્યો છે એ બદલ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને આપણે માતૃવંદના પહેલે આપણે કેટલી માતાઓ છે કે પહેલી આપણી જન્મ દેનારી માતા જનેતા માતા, પછી બીજી તો કે પૃથ્વી માતા આપણી પૃથ્વી ઉપર પગ મૂક્યો તો એ પૃથ્વી માતા, પછી આપણે જે દૂધ પીધું માતાનું અને પિતાનું તો બીજી ત્રીજી માતા ગાય માતા, અને પછી આપણે જે સંસ્કૃતિનું જ્ઞાન થયું તો એ વેદ માતા, વેદો ઉપરથી આપણે સંસ્કૃતિનું જે જ્ઞાન મળ્યું ગીતાનું કે જે ઉપનિષદો છે આપણા, તો એ બધી 4 માતાઓને આપણે વંદના કરીએ છીએ અને અહીંથી સૌને આપણે સંસ્કૃતિમાં ઉતારીએ છીએ. નાનો બાળક હોય ત્યારથી જ આપણે વિચારો એવા શુદ્ધ હોવા જોઈએ કે આપણે શું કહેવાય, નાનું કૂપળ હોય આ લીમડાનું હોય કે નાનો છોડ હોય એને જેમ સીધો મૂકો તો સીધો જાય લાકડી રાખીને, અને એને જો વાંકો મૂકો તો વાંકો જ જાય. આમ ખબર હે ને બાળકો, આપણે લીમડો છોડ વાવીએ તો એને સીધો રાખો તો સીધો જાય, તમે ટેડા જાઓ તો ટેડા જાઓ. અહીંયાથી ભણવા મૂકે તો જાઓ ક્યાં રમવા, વેફર ખાવા, નથી કહેતા ને. દુકાનમાં 5 રૂપિયા ખિસ્સામાં પડ્યા તો સીધા દુકાને ચાલો. એવું ના હોવું જોઈએ. આપણે સંસ્કૃતિનું પાલન કરવું જોઈએ, માતા પિતા જેમ કેમ કરવું જોઈએ એ બધી આપણામાં શિક્ષણ ઉતારવું જોઈએ. પછી આપણી શું બાળાવસ્થા હોય, પછી 12 વર્ષ પછી બાળે બુદ્ધિ, પછી 12 વર્ષે બુદ્ધિ આવે, પછી 16 વર્ષે શુદ્ધિ થાય, થોડી એમાં જ્ઞાન આવે, બધું એમાં ઇમોશનલ જે આપણા મગજમાં જે હોય એ બધું જાગૃત થાય. તો એ પછી બધી સંસ્કારો આપણા શાસ્ત્રોની અંદર છે એનું પાલન કરવું જોઈએ અને અનુસરવું જોઈએ. તો કોઈ દિવસ કોઈ દુઃખી ન થાય. પછી વહુ આવે તો હાવુને કેમ રાખવી અને માવુને કેમ રાખવી બધી આવડત હોવી જોઈએ, તો જ આપણા જીવન સંસાર એક શુદ્ધ બની શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે આપણે સૌ માતૃપિતૃ વંદના નિમિત્તે સર્વે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો સર્વે સમાજજનોનું, નાના ભૂલકાઓનું, માતા પિતાઓનું સર્વેનું અહીંથી હું સ્વાગત કરું છું. આજના પ્રસંગે નાના બાળકોનો પ્રસંગ છે, તો શીતલબેનની ટીમ અને મહિલા મંડળની ટીમને ખાસ આજે શુભેચ્છા પાઠવું છું. મને ઘણા દિવસથી એવું હતું કે એક કાર્યક્રમ બાળકોનો રહેવો જોઈએ. જ્યારે આપણે પ્રોગ્રામ કરીએ બાળક બિચારું બોલવા આવે ત્યારે કહેશું હવે એને બેસાડી દઈએ, કારણ કે આપણી સમય મર્યાદા પૂર્ણ થાય છે. કારણ કે એની અંદરનો જે ઉત્સાહ છે ને એ રહી જાય છે ત્યાં. એટલે આજે આપણે ખાસ એના માટેનો કાર્યક્રમ કર્યો છે. એના માટે મારું એને શુભેચ્છા પાઠવીએ છીએ કે આજે આપણે સ્પેશિયલ બાળકોને સમય કાઢી અને બાળકો માટે આત્રેથી સમાજજનો સર્વે ભેગા થયા છીએ. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે, તો આપણે એમને કેમ ભૂલી શકીએ.
તો આપણી આ સંસ્કૃતિને અનુસરી અને આપણે માતા પિતાનું ઋણ અદા કરવાનું આપણી સંસ્કૃતિમાં છે અને પટેલ સમાજને એ કાંઈ કહેવું ના પડે. હવે નાના બાળકોનો તો આપણે એને જેવું હમણાંથી જેવું જ્ઞાન આપશું એવું એ વળશે. મારી એક ખાસ વાત, માતા પિતા થઈ જાય ને એટલે આપણે માતા પિતા માટે છે. આપણા બાળકોને એવું બોન્ડિંગ આપો નાનેથી જ કે એ આપણી સાથે આપણા વિચારો સાથે મેચ થઈ શકે. પ્રશ્ન એવો આવે છે કે અરે હવે પહેલાં પાટીલ સમાજમાં આપણે જ્યારે સંપૂર્ણ ખેતીલક્ષી સમાજ હતો ને ત્યારે એ પ્રશ્ન નહોતો, પણ હવે ખેતી સાથે ઉદ્યોગ અને પ્રોફેશનલ લાઈફ સાથે આપણો સમાજ જોડાય છે. તો એક પ્રશ્ન આપણા હજી અહીં તો બહુ નથી, એક ડિપ્રેશન બેઝ પ્રશ્ન ઊભો થયો છે. આપણા જે બાળકો છે એની ઉંમર સમજી લો સ્કૂલ પૂર્ણ થાય પછી કોલેજ લાઈફ જ્યારે ચાલુ થાય ને ત્યારે અમુક સ્ટેજ એવો આવે છે આપણા માતા પિતાનું અને બાળકોનું બંનેનું બોન્ડિંગ ક્યાંક મિસમેચ થાય એવું લાગે છે. એટલે હમણાંથી આપણે એક એવો નિયમ કહી તો નિયમ અને એવું આપણો ઘરનું જે વાતાવરણ છે એ એવું હમણાંથી જ ઊભું કરવું જોઈએ કે આપણા સાથે આપણું બાળક પહેલેથી બોન્ડિંગમાં રહે. આપણું બાળક આપણા મિત્ર જેવું થઈને રહી શકે, કારણ કે એના વિચાર ને આપણા વિચાર હવે જો નહીં મળે ને તો આ જે ભાગવાના પ્રશ્ન છે, અમુક સુસાઇડના પ્રશ્ન છે, પહેલાં આપણે સુસાઇડ કોઈ દિવસ આપણી સમાજમાં બહુ ઓછું સાંભળવા મળતું હતું. હવે એ પ્રશ્ન આવવા માંડ્યા છે કારણ કે સોશિયલ મીડિયાનો એવો ક્રેઝ ચાલ્યો છે. એની અંદર બાળક જ્યારે જાય છે ને ત્યારે એ સંપૂર્ણપણે એની હવસમાં થઈને આવા ખોટા પગલાં ભરી લે છે. તો આપણા બાળકો તો નાના છે, એને આપણે જેવી રીતે ઘડશું એવી રીતે ઘડાઈ જશે. તો બાળકોનો એમાં કોઈ કસૂર નથી. આપણે પણ એક લેવલ પછી આપણે પણ એમની સાથે બોન્ડિંગમાં રહેવું જોઈએ. તો મારો એક બસ સમાજને એ જ વિનંતી છે કે આપણી સમાજ પણ આમાં પાછળ ન રહી જાય. એટલે કોઈને પણ એવો કોઈ ક્વેશ્ચન હોય તો એમના શિક્ષકો છે એમની સાથે તમે મળીને પણ આપણા બાળક, નાના બાળકોનું નથી કહેતો કારણ કે નાના બાળકોને શિક્ષક ભણાવે છે એનું જે છે એ બરાબર છે. જ્યારે કોલેજ લાઈફ કે એની 11-12નું ધોરણ આવે ત્યારે આપણે આપણા વાલીઓની એક ફરજ તરીકે આપણા સ્કૂલના જે ટીચર છે એની સાથે થોડાક સંપર્કમાં રહેજો, કારણ કે હમણાં આપણે આ વસ્તુથી થોડાક પાછળ છીએ. છોકરા ભણવા હાલે જાય છે પછી કોઈ પૂછતું નથી, પણ હવે થોડીક એક જાગૃતતાની જરૂર છે. તો મારી એક વિનંતી છે કે તમે ટીચર સાથે અને તમારા બાળક બંને સાથે બોન્ડમાં રહો કે એ શું કરે છે, શું કેવી રીતે એનું જે ભણવાનું સ્ટ્રક્ચર છે એ કેવી રીતે જાય છે, એ સ્કૂલમાં એનો વ્યવહાર વિચાર કેવો છે. તો એનાથી થોડોક આપણા સમાજને જે પણ ફાયદો થાય એવી મારી યાત્રીથી સર્વે સમાજજનોને એક વિનંતી છે કે એ પણ આપણે સાથે આપણા જીવનમાં અપનાવી અને આપણી સમાજ પેઢી, આપણા જે માવતરો ઘડી ગયા છે, જે એક સુંદર સમાજ આપણે આપી ગયા છે એનું આપણે સુશોભિત રાખી અને આગળ ચલાવી શકીએ. બસ અસ્તુ. જય હિન્દ.